ક્રિયાના ભાગરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આદર્શ અને વર્ષોથી છે બુથથી મોડી અને શિક્ષણ મંત્રી તરીકે સતત 2 વખત સુધી જેમને ફરી પણ જવાબદારી પાર્ટી આપી છે તેવા આપણા સૌના સન્માનીય ખૂબ જગતશીલ સતત કાર્યકરોને માર્ગદર્શન કરતા માનનીય અધ્યક્ષ સાહેબ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખદેવસિંહ સોઢા સાહેબ, જેમની સાથે મેં કામ કર્યું તાલુકા ભાજપના પ્રમુખ તરીકે વર્ષોથી પાર્ટીમાં, એવા આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહજી પટેસરિયા સાહેબ, આપણા સન્માનીય આગેવાન પૂર્વ ધારાસભ્ય આપણા કાળુભાઈ, આપણા વેડી, આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુક્તાજી, આપણા સાહેબ અહીં ઉપસ્થિત વર્ષો સુધી સહકારમાં જેમને પ્રમાણિકતાથી કામ કર્યું અને જેમને અમને માર્ગદર્શિત કરી અને સહકાર શીખવાડ્યો છે એવા કલાબા, ખૂબ જૂના ક્ષત્રિય સમાજના આગેવાન, વર્ષોથી જેને અમને ચાણક્ય કહે, કોઈ ના હોય તો લાકડાનો મોઢવો ઊભો કરી નાખે, ચૂંટણી મજબૂત તરીકે લડાવે એવા અમારા કરણસિંહ બાપા, જેમનું પણ અમે માર્ગદર્શન મેળવવા બેસી ખૂબ શીખવા જેવું, કારણ કે તમને અનુભવી માણસો પાસે બેસો તો ખૂબ શીખવા મળે એવા કરણસિંહ બાપા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આપણા યુવા નેતા પૃથ્વીરાજસિંહજી, મારા મિત્ર અને સહકારી ક્ષેત્રે અને પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું છે એવા ગિરીશભાઈ, આમ તો બસ જઈને નામ લઈ શકું, પ્રતાપજી, ઈશ્વરભાઈ, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી દીદી, આવું સૌ સન્માનીય મંચ અને ખૂબ વિશાળ સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી એક ભારતીય જનતા પાર્ટી પ્રેરિતને જીતાડવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, સહકારી સંસ્થાના ચેરમેનશ્રીઓ, મંત્રીશ્રીઓ, મતદાર ભાઈઓ, પત્રકાર મિત્રો, ખૂબ વાતોથી તમને ખૂબ માર્ગદર્શન મળ્યું અને બનાસકાંઠા જિલ્લામાં બેઠો હું ત્યાં લોકો મને એવું કહે કે ભાઈ પોલિટિક્સ અને સહકારનું રાજકારણ શીખવું હોય તો કોંગ્રેસમાં જવું પડે, ત્યારે ખૂબ ગૌરવ થાય. આપણો ગૌરવશાળી ઇતિહાસ છે ભૂતકાળનો. આપણા જેવી શાહ સાહેબ હોય, ભગત સાહેબ હોય, કદાચ તમને ખબર નહીં હોય પણ આપણા હોય ઠક્કર હતા, આપણા રતિબા પણ આ બેંકના ચેરમેન 1 વર્ષ સુધી રહેલા છે. એટલે આપણને વારસામાં સહકાર અને સરકાર બંનેનું જ્ઞાન મળ્યું છે. એવા તાલુકામાં મારે કંઈ શીખડાવવાનું ના હોય. હમણાં બધા મિત્રો વાત કરતા હતા, હમણાં ભારતસિંહ બાપુએ વાત કરી કે મેં ડિરેક્ટર થવાની કલ્પના 2010 પછી છોડી દીધી. આપણે કોઈ સંગઠનમાં કામ કરવું અને બીજી લોકોની સેવા કરવી, પાર્ટીમાં રહેવું અને પાર્ટી જે કામ કરે કરવું. આ ભારતીય જનતા પાર્ટી છે કે મને ઇતરનો મેન્ડેટ આપ્યો, મને ડિરેક્ટર બનાવ્યો અને તમને કદાચ નવાઈ લાગશે કે હું આખા જિલ્લાની બૃહદ બનાસકાંઠામાં રાધનપુર સોતરપુરે આવે, હું ફક્ત ને ફક્ત 4 તાલુકાની મુલાકાત કરી હતી. આ કોંગ્રેસ તાલુકામાં હું એક પણ જગ્યાએ નથી ગયો, પણ તમારો આભાર માનું કે 1 વોટ સિવાય તમામ લોકોએ તમે મને વોટ આપ્યા હતા. આ ભારતીય જનતા પાર્ટીની કાર્યકરની તાકાત, આ સહકારની તાકાત છે, આ તમારી બધીની તાકાત છે. ન કે હું એવડો બધો સહકારી નેતા નતો કે તમે આવો મને વોટ અને હું આટલા જંગી વોટથી જીતું. 722 માંથી 608 વોટ એક ઉમેદવારને મળે અને 3 ઉમેદવારનો 100નો સરવાળો ના થાય, એ તમારી પ્રેમ અને લાગણી હતી મારી સાથે. હમણાં મેન્ડેટ પ્રક્રિયાની વાત કરતી હતી, થઈ હતી, આગળ વાત કરીશ તો બી દોરીશ નહીં, પણ આપણા માનનીય સન્માનીય અરદાબીને મેન્ડેટ આપ્યો ત્યારે સૌએ 2-3 ને બાદ કર સૌએ સર્વાનુમતિ એવું કીધું હતું, ભાઈ ML ચૌધરી સાહેબે ખૂબ 5 વર્ષ સારો વહીવટ કર્યો છે તો એમને આપો, પણ પાર્ટી કીધું ભાઈ ML ચૌધરી સાહેબને 5 વર્ષ આપ્યો, આપણે એક નવા કાર્યકરને આ વ્યવસ્થામાં જોડીએ તો અરદાબીને મેન્ડેટ આપ્યો. તો માનનીય આપણા હતાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબે એમને દરખાસ્ત મૂકી અને જે ચાલુ ચેરમેન હતા એવા ML ચૌધરી સાહેબને ટિકિટ આપી. આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે, આ ભારતીય જનતા પાર્ટી છે. બીજી વખત જ્યારે ચૂંટણી થઈ તો સવસીભાઈ 6 વર્ષથી કોંગ્રેસમાંથી આવેલા હતા. પાર્ટીએ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ જોઈ અને બધાને આદેશ કર્યો કે ભાઈ તમારે સવસીભાઈને ચેરમેન બનાવવાના છે, તો સવસીભાઈના નામની દરખાસ્ત, હું પણ તારે એમનો હરીફ હતો સવસીભાઈનો, છતાં સવસીભાઈના નામની દરખાસ્ત ડાયાબી નોંધજી પિલિયાતરે મૂકી અને ટેકો પિરાજી ઠાકોરે આપ્યો. આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. મિત્રો, મારે આ વાત એટલા માટે કરવી પડે કે ગઈકાલે આપણા સન્માનીય આગેવાન માનનીય અરદાભાઈ પટેલ સાહેબ એવું કહેતા હતા કે કીર્તિસિંહને ડાયાલાલે ગુપ્ત બેઠક કરી અને ઉમેદવારો નક્કી કર્યા છે. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા નથી. હું આ વ્યવસ્થાનો વધારે ભાગે નથી અને બાપુને હું જ્યાં સુધી ઓળખું છું કે જ્યારે ઈશ્વરલાલ પ્રમુખ થયા
અને હું મહામંત્રી હતો, મેં બાપુની કોમ માટે વાત કરી, હું જિલ્લાનો મહામંત્રી હતો, તમે હોભળજો તો મને એમ કીધું ડાયાબી આ તાલુકાનો વિષય છે, તમારે ઈશ્વરલાલ પાસે જવું પડે અને ઈશ્વરલાલથી પાર્ટી થ્રુ તમે આવો, આવી જેની સમજણ છે એવા આપણા પ્રમુખ છે. ને હું જિલ્લાનો મહામંત્રી તો હું સીધું એમને બાપુને કહી શકતો હતો કે બાપુ હું જિલ્લાનો મહામંત્રી, મને કે ના તમારે ઈશ્વરલાલને મળવું પડશે. હું ઈશ્વરલાલને મળ્યો, બલ્લે મહામંત્રીને મળ્યો, મેં વિષય મૂક્યો અને એ વિષય પછી જિલ્લામાં જો આ ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે મિત્રો, બરોબર, આ ભારતીય જનતા પાર્ટી છે એટલે પાર્ટીના આપણને પ્રોટોકોલની સમજણ ના પડતી હોય પછી તરી વર્ષ સુધી પાર્ટી જાય તો આપણા માટે દુઃખદ બાબત. બધી વાતોથી મારે નથી ઉજાગર કરવી, પણ પાર્ટીની સિસ્ટમમાં તમે કઈ જગ્યાએ માગણી કરી, કઈ જગ્યાએ તમે જઈને વાત કરી કે ભાઈ તમે આ પાર્ટીના કાર્યકરો છે અ બ ક ડ ઈ, અને હું તો પહેલે દિવસથી ચેરમેન થયો અને રિન્યુ વાળો વિષય હોય, કોઈ સહકારી આગેવાન મળે ત્યારે આજે કહું છું ભવિષ્યમાં કઈ જવાબદારીનો હોઈશ તો અને ને હોય તો કહીશ કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે જે આવશે એનું બેંક હોય કે અન્ય સંસ્થા હોય એનું માન સન્માન હચવાશે. અન્ય પક્ષના હોય તો વેલકમ, કોઈની સાથે પૂર્વગ્રહ રાખતો નથી, કોઈની સાથે મેં એવું કોઈ પણ વર્તન નથી કર્યું કે બેંકમાં આવ્યો અને એને દુઃખ લાગે કે ભાઈ ડાયાભાઈ અમારું માગણું 2-3 દિવસ પડ્યું રાખ્યું, ડાયાભાઈ અમને ખોટા હેરાન કર્યા. આવો આ કોંગ્રેસમાંથી બનાસ